દેશભરમાં આજે દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ભગવાન શ્રી રામ સાથે હનુમાનજી તેમજ રાવણના પાત્રોની વેશભૂષા ધારણ કરી એક વિશાળ શોભાયાત્રા અંબાજીની નગરયાત્રા માટે નીકળી હતી, જે નગર પરિભ્રમણ કર્યા બાદ નવી કોલેજની સામે મેદાનમાં ઊભા કરાયેલા રાવણના પૂતળાનું દહન કરવા પહોંચ્યા હતા। આ શોભાયાત્રા દરમિયાન હનુમાન અને રાવણના પાત્રો વાળી શોભાયાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જ્યારે રાવણ દહન કાર્યક્રમ સ્થળે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ રાવણના પૂતળાનું દહન કરી અસત્ય ઉપર સત્યના જીતના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વેશભૂષા કરનાર વ્યક્તિઓને અધિક કલેક્ટર કૌશિક મોદી અને દાંતાના અંબાજીના પીઆઈ આર.બી. ગોહિલ તેમજ મહિલા સરપંચ દ્વારા પ્રોત્સાહિત વિતરણ કરવામાં આવ્યું હતું ને હજારોની સંખ્યામાં લોકો એ દશેરા પર્વની ઉજવણીમાં જોડાયા હતા। Gracias.